નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઓર્ડરમાં. અત્યારે બહુ દોડ છે. બ્રાઇડલ ઓર્ડરનું પણ ચાલુ છે અને સલોનું પણ બહુ ટ્રાફિક રહે છે. અત્યારે આપણે રીંછડા જવાનું છે બ્રાઇડલને રેડી કરવા માટે. તો હવે નીકળી રહ્યા છે. સૌથી પહેલાં જીનાલને લેવા જશું. ગયેલા છે, જય ગાડીમાં બેસી ગયા છે, સામાન ગોઠવી દીધો છે. હવે નીકળીએ છીએ. ચલો, ગેટ ખોલો. એટલે જુઓ જેટલી બધી વધી જશે. વગડામ કચરો બહુ બધો પડી જશે, પણ હાલ ટાઈમ જ નહીં. હરિઓમ મમ્મી. હો, તડકો અત્યારે એટલો પડે છે ને વાત જ ના થાય. ગરમી તો આમ સહન જ ના થાય, એટલું કાઠું પડી જાય ને ઓર્ડરમાં જવાનું. આપણું તો ઠીક, પણ બ્રાઇડલનું શું થાય બિચારીનું? આખો દિવસ આટલો હેવી કપડો ને બધું પહેરીને ફરવાનું. સુરત દાદા એવું બહાર નીકળી રહ્યા છે. ગુડ મોર્નિંગ. આજ તો ઊંઘ પૂરી થઈ ગઈ. કેટલા દાડોનું ઝઘડા શીખીએ નહીં. જેને લાવી જઈશ હવે નીકળીએ. જો ઓબલ્યો છે એટલી વળગીશ, પણ લાવે છે કે ઓબલિયા શું હોય એડેડ. અત્યારે તો મોડું થાય છે. ના ના, ટાઈમ થઈ જશે. ઓર્ડરમાં પહોંચી ગયા છે. હવે સામાન ઉતારી દઈએ અને રેડી કરવાનું સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ. જાય આ છે આપણા આજના બ્રાઇડ જયાબેન. હાય જયાબેન. કાલનું કેવું રહ્યું મેકઅપ ને હેરસ્ટાઈલ ને બધું? મેકઅપ કઈ રીતે રાખો છો? કાલે હતો એ રીતે જ કે થોડો હેવી? ઓકે. અને ચોટલાવાળી હેરસ્ટાઈલ? આપણે રેડી થઈ ગયા છે. આ છે એમનું ફાઇનલ લુક. ઉદયાબેનનું ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. ટાઈમ થઈ ગયો તો હવે આપણે નીકળીએ છીએ. હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. રેડી કરી દીધા, પણ ફોટોશૂટવાળા આવી ગયા હતા તો ફટાફટ નીકળી ગયા. એમનો રિવ્યૂ પણ ના લઈ શકીએ આપણે. થોડું ફાઇનલ લુક બતાવી દીધું તમને. પાડવા કોઈ ના મળ્યું, આવડું ધોખું મળ્યું છે તો એવું જય પાડી આલે છે. જય કે એટલી બધી પાકી છે ને એમને ધોકું મારે ને તો એ ભૂઈ પડશે. એવું જોઈએ છે એટલી પડે.
હાય જીનલ ઢગલો થઈ ગયો જો ભાગે ના જો કેટલી બધી પડી જાય વેણ 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 જલ્દી જલ્દી બધા શું હળંગ ઓબલ્યો જ છું રોડ ઉપર બીજું કોઈ સદ નહીં જય ગળી મત છું તો આપવું જ પડશે ફરી પાડવા આટલા જ મને નીકળે પેલી રહી ને ખાસી ઉપર ચડાય પહેરીને આવ્યો બલ્યો ખાઈ લીધી અને હવે ઘેર જઈએ છીએ મજા આવી જાય બહુ આ વર્ષે પહેલી વાર જ ખાધી હતી બબલી આખા તો જીનલનું રોજ કહીએ પણ નહીં લાવતી ઘર આગળ સંતોય હા હવે એને ફોન કરવો પડશે સ્પેશિયલ ઘેરથી નીકળે હા તો કાંઈ ઘરમાં ઓબલ કોઈ જગ્યા ના નજીક જ હતું જલ્દી ઘેર પહોંચી જાય જીનલ જો હજુ અગ્નો વાળવાનું પડ્યું કેટલો આળો પડ્યો સાત તો સાબત ઉપાડવી પડી તમારે બોડી કરી જવાય રોજ હવા ઉપાડો મેલો તો નહીં ઉપાડવું પડતું પણ ઘેર ઉપાડવું પડે જીનલ પેલા ફાઉન્ટેન સાફ કરો વેક્શન 2 રાઉન્ડ થઈ ચેવો થયો જો તો ખરી મેન્ટેનન્સ માગે છે તો ઊભો થડો પછી બે કેટલા દાડા થયા ખબર અને સાફ કરી બનાવે ને એના પછી એક વખત સાફ કર્યો તો ટાઈમ જ નહીં મળ્યો અને જો અગણાઈ હાલત છે 2 દાડા ની આમાં થાય તકલીફ કર આ ઠંડુ પાણી પાણી બધો આમ હાથ આમ કરે છે ઠંડુ પાણી બોર્ડ મારી દઈએ ને ભાઈ તો બોર્ડ મારી દીધી કોઈ એ હાથ ધોવાનું સરસ ટાવર એવું લખી દઈએ બધો કુંડો લઈ લીધો પથ્થરે લઈ લીધા અને આપણે જે મેન મોટું કુંડું છે એમાં થેલીએ કાઢી લીધી છે મોટરે બહાર કાઢીને મૂકી દીધી છે અને હવે જીનલ હા જીનલ છે કુંડો ધોવો છે અને હું બેહું છું પથ્થર ધોવા માટે આ પથ્થર એ થોડા મેલા છે એ સાફ કરી દઈએ કુંડો એ સાફ કરી દઈએ કુંડો ધોઈ જાય પથ્થરે ધોઈ કાઢે હવે આપણે રોલમાંથી એક પોલિથીન નીકાળી દઈશું અને કુંડાની અંદર સેટ કરી દઈશું ફાટા ફાટા થોડા પથ્થર લગાવી દે નીચે એટલે એ તો ફૂલી કમ્પ્લીટ સેટ થઈ જશે તો ભાઈ ધીમે ધીમે કમ્પ્લીટ એનો પથ્થર લાવજો બેટા પથ્થર ના પાણી મૂકશે ને આ મોટર ચાલુ કર ફટાફટ ભરાય પાણી બીજા કુંડો લાગે ના કુંડું નહીં બદલ્યું થેલી બદલી કુંડાની અંદર લે મારું રોલ લઈ લેજે બેટા એ તો ખાસા ભરાવ પડશે લે રોલ બગડો લઈ લેજે
નેચરનું કુંડું તૈયાર થઈ ગયું છે, બધું સેટ કરી દીધું છે. હવે ઉપરના કુંડામાં પાણી ભરશું, પછી મોટર ચાલુ કરશું એટલે આપણું ફાઉન્ટેન તૈયાર થઈ જશે. ઓમ હિંચકો ખાય છે, મમ્મી શાંતિથી બેઠો છે. ચાલુ કરો એટલે આવું ખબર પડી જાય, આગું પાછું કરવું પડે તો. મમ્મી કેમેરો મારે ને એટલે હાલ મમ્મી ચા મૂકો ને ખા ગઈ જો ભૂખ લાગી ગઈ. આવી ગયા છે અને આવતાની સાથે સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. ઉનાળાની બોટલો એટલી ખાલી તો હોય ને હોમ કમ્પ્યુટર પર લઈ જશે. એના ગ્રીન ઘાસની બધી સફાઈ કરી દીધી અને ઔષધીમાં બહુ બધો કચરો પડ્યો છે. તડકો તો લાગે એવું છે, ઘણો તડકો ચડી જશે, પણ કચરો પડ્યો છે એટલે વાળવું પડશે. ફટાફટ વાળી લઈએ. જીનલ અંદર સાફ કરે છે. જીનલનો બહાર જવાનું છે તો પાછું એને વેક્સ નહીં કરવાનું છે એટલે ફટાફટ બાકીની અપોઇન્ટમેન્ટ તો એકલીને જ સંભાળવાની છે પાર્લરની. વાળી કાઢી ચકાચક કરી દીધી, પણ પલળી રહ્યો તડકો સસડી વાળીને એટલી કરીને તો આખો પલળી રહ્યો ગયા છે. જીનાનો વેક્સને પૂરું કરી અને હવે નીચે આવીશું અને કચરો વાળવાનો બાકી છે. તો ઈચ્છા તો છે કચરો વાળવાની, તડકો ચડ્યો છે પણ વાળવો તો પડશે કારણ કે બહુ ખરાબ થઈ ગયો વગનું ને બધું. હજી કસ્ટમર હાલ કોઈ આવ્યા નહીં, તે સુધી વાળી લઈએ. બહુ પત્તો પડ્યો છે વગણામાં. કસ્ટમર આવી ગયા છે. 11 વાગ્યાનું વાળવાનું ચાલુ કર્યું તો 12 વાગી ગયા છે. વચ્ચે પાછા 3-4 જણા આવ્યા તો એમની આઈબ્રો કરી. હવે જઈશું સલોનમાં. જમવાનું પૂરું કરીને 12:30 સલોનમાં આવી ગઈ હતી. કન્ટિન્યુ બેક ટુ બેક અપોઇન્ટમેન્ટો ચાલુ જ છે. અત્યારે ફેશિયલનું ચાલુ છે, શાઇનર લગાવ્યું છે, ફેશિયલ બાકી છે. આજે એકલી છું તો બધો લોડ છે, ગરમ ગરમ ખૂબ થઈ જાય છે. કામ ચાલુ છે. ઓમ આવી ગયો. શું લાવે મમ્મી માટે? ચા અને નાસ્તો. પેલું નહોતું કાઠિયાવાડી જે, આ તો ઓછું ભાવે છે મને. થેન્ક યુ. પીધી ચા? ચાર્જર બધું લાવી દીધું મારી દીકુડાઈ. થેન્ક યુ. બેહું છે નીચે જવું? એવું? ત્યાં 2 પડીકો માં નહીં ખાવ, એક જ લઈ રાખ ને એક લઈ જાજે. જે સારું હોય રાખ, મને નહીં ખબર. આ રાખ. પેલું મૂકીને બસ એને આવીશું. થોડી ઠંડી થાય પછી જ પીવે કારણ કે ગરમ ચા મારાથી નહીં પીવાતી. તો હું સ્ટ્રેટનિંગ ચાલુ કરી દઈએ. તરત કસ્ટમર આવી ગયા છે. ટ્રાફિક થઈ ગયું છે સલૂનની અંદર ફૂલ. તે પૂરું કર્યું. બીજા આઈબ્રોવાળા પણ આવી ગયા છે અને દિવ્યાબેન પણ આવી ગયા છે નેલ એક્સટેન્શન માટે. તો એમના નેલ એક્સટેન્શન સ્ટાર્ટ કરીશું. નેલ એક્સટેન્શનમાં તમે કોઈ ડિસાઇડ કરી રાખ્યું છે કઈ રીતના કરવાના? સિમ્પલ જ રાખવાના છે. ઓકે. એટલે 7 થી વહેલું તો નહીં થાય ના. મારે બહુ બધું બહુ કાપવા પડે. હા જैसे मार्च साइज से देना. એક્સટેન્શન કમ્પ્લીટ થઈ ગયું છે અને બાકી આઈબ્રોવાળા અને સ્ટ્રેટનિંગવાળા વેઇટ કરી રહ્યા છે. તો આઈબ્રોનું સ્ટ્રેટનિંગ કરવા જઈશું. બરાબર છે ને દિવ્યાબેન? ઓકે ડન. ચલો તારે. અત્યારે 9 વાગ્યા છે અને બાકીની બધી અપોઇન્ટમેન્ટો આપણી જે હતી એ પૂરી થઈ છે અને હવે નીચે જઈએ છીએ. જમવાનું બાકી છે, જમી લઈએ. આજ તો આખો દિવસ એકલી જતી સલૂનમાં તો ઘણો એવો લોડ પડી ગયો. જેના વચ્ચે આવી હતી પણ એને કાલે બહાર જવાનું છે તો સ્ટ્રેટનિંગને એવું બધું કરાવવાનું હતું, કરાવવા આવી હતી અને પછી જતી રહી હતી. તો આખો દિવસ એકલા ઉપર જ લોડ રહ્યો છે. હવે કાલના દિવસમાં પણ એ જ રીતે છે. બ્રાઇડલ ઓર્ડરનું પણ છે અને સલૂનની અપોઇન્ટમેન્ટો પણ છે. તો અત્યારે નીચે જઈએ અને જમવાનું બાકી છે તો જમીશું. અને ખાટલા ઢાળી દીધા છે મેં. કૂદરો નાખવાનો બાકી છે અને સવારે કચરો વાળ્યો, ઢગલો કર્યો અને અત્યારે તો ફરી પત્તા પડી જાય. ઢગલો ભરવાનો ટાઈમ ના મળે. અને ફાઉન્ટેન તો આપણો ચાલુ જ છે. હવે જઈએ અંદર. મમ્મીને બધા શું કરે છે જોઈ લઈએ. જોઈ રહ્યા છો વિડીયો.
ખાવાનું ચાલુ છે ખાવાનું વિડીયો બે હંગાથી કોમકાજ ચાલુ કરીએ મમ્મીએ ગિફ્ટો વાળો વિડીયો આવી ગયો નહીં હા કરો હું પિક્ચર જોવો છો આ ખાધું બાકી એવું અંગુદરો નખી દે હળો ત્યાં ખાટલા ડાળ્યા પણ પથારી કરવાની જવાબદારી તારી વેકેશન આખું રહ્યું ને એમાં પથારી જે કરવાની છે એની જવાબદારી ઓમુની ઓકે બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ઉનાળાની અંદર સ્કિન ડ્રાય રહેતી હોય તો શું કરવું ઘણા લોકોને ઉનાળામાં સ્કિન ડ્રાય ફીલ થતી હોય છે તેના માટે તમે જે ફેસ વોશ યુઝ કરો તે માઇલ્ડ ફેસ વોશ યુઝ કરો અથવા તો ફેસ ક્લિન્ઝરનો પણ યુઝ કરી શકો છો અને ફેસ વોશ કર્યા પછી મોઇશ્ચરાઇઝર પણ અવશ્ય લગાવો મોઇશ્ચરાઇઝરની અંદર તમે જેલ બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો છો અને સનસ્ક્રીન લોશન પણ લગાવો રાત્રે સૂતા પહેલાં એલોવેરા જેલનું પણ એપ્લિકેશન કરો જેથી સ્કિન તમારી હેલ્ધી રહેશે અને ડ્રાય ફીલ નહીં થાય અને જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે પાણી પીવાનું પણ વધારે રાખો અને જો પાણી વધારે પીશો તો તમારી સ્કિન જોડે જોડે હાઇડ્રેટ પણ રહેશે આ રીતે જો રેગ્યુલર કેર કરશો તો તમારી સ્કિનમાં જે ડ્રાયનેસ છે એ ઓછી થઈ જશે અને સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ થશે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળીએ હવે નવા વ્લોગમાં બાય બાય